મહેસાણામાં ખાદ્ય બજારમાંથી ભેળસેળયુક્ત ગોળનો જથ્થો ઝડપ્યો। મહેસાણા જિલ્લામાં બ્રાન્ડેડ ગોળના નામે સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં રસમલાઈ અને પોપટ છાપ જેવી જાણીતી બ્રાન્ડના ગોળના નમૂના સરકારી પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે। જિલ્લા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન દેડિયાસણ જીઆઈડીસી અને માલ ગોડાઉન વિસ્તારની પેઢીઓમાંથી લેવાયેલા નમૂનાઓમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે દેશી ગોળને બ્રાઉન દેખાડવા અને સફેદ ગોળને વધુ ચકચકાટ બનાવવા માટે આ જોખમી કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો। કાયદાકીય રીતે ગોળમાં કોઈ પણ પ્રકારના ફૂડ કલરના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી તંત્ર દ્વારા સંબંધિત બાતમીના આધારે તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન તપાસના ભાગરૂપે ડેડિયાસણ જીઆઈડીસીમાં આવેલી હરિકૃષ્ણા માર્કેટિંગ અને માલ ગોડાઉન રોડ પર આવેલી પટેલ સતીશકુમાર મોહનલાલની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। હરિકૃષ્ણા માર્કેટિંગમાંથી લેવાયેલા 6 નમૂના પૈકી 4 નમૂના અને રામકૃષ્ણા માર્કેટની પેઢીના 2 નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેલ જાહેર થયા છે, ત્યારે ગોળના ઉત્પાદનમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ કલરનો ઉપયોગ કરવો ગુનો છે। જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરીના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ગ્રાહકો જેને કેમિકલ મુક્ત દેશી ગોળ માનીને ખરીદે છે, તેને આકર્ષક બ્રાઉન રંગ આપવા માટે અને સફેદ ગોળને વધુ ચમકદાર બનાવવા માટે વેપારીઓ સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે। ખાદ્ય સુરક્ષાના કાયદા મુજબ ગોળમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ કલરનો ઉપયોગ કરવો ગુનો છે। પ્રાથમિક તપાસમાં ખાનગી લેબોરેટરીમાં નમૂના ફેલ થયા બાદ હવે તંત્ર દ્વારા અન્ય બ્રાન્ડના ગોળના જથ્થા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ગોળના વેચાણના ધંધા ઉપર તપાસનું દરોડા લંબાવવામાં આવશે એવી શક્યતાઓ વધી રહી છે। બ્યુરો રિપોર્ટ, સમય 24